ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સિવિલ ડિફેન્સ ઓફિસ અંકલેશ્વર દ્વારા ઓપરેશન સિંધુ અને યુદ્ધ જેવી આપતકાલીન પરિસ્થિતિઓના પૂર્વ આયોજન ભાગરૂપે રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિક સંરક્ષણને મજબૂત બનાવવાના હેતુથી સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 23 થી 28 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાઈ રહેલા તાલીમ કાર્યક્રમનું સંચાલન ભરૂચ શહેર મામલતદાર માધવી મિસ્ત્રી અને સિવિલ ડિફેન્સ પીઆઈ જેએમ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું। આ તાલીમ શિબિરમાં કોલેજના યુવા યુવતીઓએ દેશપ્રેમ અને સેવા ભાવના સાથે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે ઉત્સાહપૂર્વક નોંધણી કરાવીને રાષ્ટ્રીય સુરક્ષાના પવિત્ર અભિયાનમાં ગૌરવપૂર્ણ ભાગ લીધો હતો। મુખ્ય ટ્રેનર શૈલેષભાઈ બુધેલિયા, વિજયસિંહ વીરપરા, સુનિલભાઈ રાવલ, પિયુષ જાજલ તથા વિજયભાઈ પટેલના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને લોહિયાળ ઘા, અસ્થિભંગ, દાઝી જવું, બેભાન થવું જેવી સ્થિતિમાં પ્રાથમિક સારવાર તેમજ ફ્લડ અને વોટર રેસ્ક્યુ જેવી આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત પ્રાયોગિક મોક ડ્રીલની તાલીમ આપવામાં આવી। કાર્યક્રમના સમાપન પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણની શિસ્તની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સશક્ત, શિસ્તબદ્ધ અને પ્રશિક્ષિત યુવા શક્તિ જ રાષ્ટ્રની અખંડ સુરક્ષાનો સૌથી મજબૂત આધાર છે। વિદ્યાર્થીઓએ ખૂબ જ ગંભીરતાથી તાલીમ મેળવી હોવાથી કોઈપણ કટોકટીના સમયે તેઓ સમાજ અને રાષ્ટ્રની મદદ માટે સક્ષમ બન્યા છે। શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમે તમામ સહભાગીઓમાં નવી ઉર્જા અને જોમનો સંચાર કર્યો હતો। લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ અને પ્રિન્સિપલે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે કોલેજની પસંદગી કરવા બદલ જિલ્લા પ્રશાસન તથા સિવિલ ડિફેન્સ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને દેશ સેવા માટે તાલીમ મેળવવાની આ એક અનમોલ તક હતી। સંસ્થાએ ભવિષ્યમાં પણ રાષ્ટ્રહિતના આવા કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવાની અને સુરક્ષા અભિયાનમાં હંમેશા અગ્રેસર રહેવાની નેમ વ્યક્ત કરી હતી। તમને જે માહિતી મળવાની છે, જે જાણકારી મળવાની છે, એના થકી તમે જીવનમાં ઘણો બધો બદલાવ આવશે। સૌથી પહેલાં છે ડિસિપ્લિન। તમારી પાછળ ડિસિપ્લિન લાગે છે અને તમે આર્મીની ચોથી પાંખ ગણાવો છો। કઈ પાંખ ગણાવો છો? ચોથી। આર્મી, નેવી અને એરફોર્સ પછી સિવિલ ડિફેન્સ એ આર્મીની ચોથી પાંખ ગણાય છે। તો હું તમને આના 10 મિનિટ ઈચ્છા આપી છું। આના ફાયદા શું છે, તમારે શા માટે જોડાવવું જોઈએ? શા માટે અમે લોકો 25 વર્ષથી સિવિલ ડિફેન્સમાં માનદ સેવા આપીએ છીએ? માનદ સેવા મતલબ એક પણ રૂપિયો લીધા વગરની સેવા। મારું નામ સુનિલ રાવલ છે, હું વડોદરાથી આવું છું। હું શૈલેષભાઈ છેલ્લા 25 વર્ષથી માનદ સેવા આપીએ છીએ અને અમે બંને અત્યારે 15મી ઓગસ્ટ આવનારી